આ જે આખું નાણામંત્રીઓનું લોકસભા ચૂંટણી સાથેનું જે કનેક્શન છે એના વિશે તમારી સાથે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે મારી પાર્ટીએ મને આંધ્રપ્રદેશ અને તમિલનાડુથી ચૂંટણી લડવા માટે કહ્યું હતું, પરંતુ મેં એ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો કારણ કે મારી પાસે ચૂંટણી લડવા માટેનું ફંડ નથી. તો અત્યાર સુધીમાં એટલે 1984થી માંડીને અત્યાર સુધીમાં જેટલા નાણામંત્રીઓ રહ્યા છે એમાં મોટે ભાગના ક્યાં ચૂંટણીથી દૂર રહ્યા છે અથવા તો એકાદ અફવાને બાદ કરતાં બાકીના નાણામંત્રીઓ જો લોકસભા લડ્યા છે તો હારી ગયા છે. તો આ જે આખું નાણામંત્રીઓનું લોકસભા ચૂંટણી સાથેનું જે કનેક્શન છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ભારતની અંદર 1980 સુધી એવું હતું કે નાણામંત્રીઓ લોકસભાની ચૂંટણી લડતા હતા તો જીતતા હતા, પરંતુ 1984 પછી અત્યાર સુધીનો 2024નો જો ટ્રેન્ડ જોઈએ તો એ નાણામંત્રીઓ માટે બહુ સારો નથી રહ્યો. કારણ કે નાણામંત્રી રહેવાની સાથે લોકસભાની ચૂંટણી લડ્યા હોય એવા નેતાઓમાં ઘણા બધા હારી ગયા છે અને ઘણા બધાએ હાથ ઊંચા કરી દીધા છે, એટલે એમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી, ચૂંટણીમાં લડ્યા નથી. 1984 પછી કદાચ એકાદ અફવાને બાદ કરતાં એવું જ બન્યું છે કે આ લોકો લોકસભાની ચૂંટણી લડ્યા નથી અને લડ્યા તો જીતી નથી શક્યા. સામાન્ય પહેલાં એ વાત કરીએ કે 1952થી સીડી દેશમુખ નાણામંત્રી હતા, એ પછી ટી કૃષ્ણમાચારી નાણામંત્રી બન્યા અને મોરારજી દેસાઈ એ પછી નાણામંત્રી બન્યા. 1980 સુધી એવું બન્યું કે નાણામંત્રી ચૂંટણી લડ્યા હોય અને જીત્યા હોય, પરંતુ આ ટ્રેન્ડ બદલાયો 1984 પછી. 1980માં ઇન્દિરા ગાંધી જ્યારે ત્રીજી વખત દેશના PM બન્યા ત્યારે એમના કાર્યકાળની અંદર બે નાણામંત્રી હતા, એક આર વેંકટરમણ અને બીજા હતા પ્રણવ મુખર્જી. આ બંને નેતાઓએ જ્યારે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે આર વેંકટરમણ અને પ્રણવ મુખર્જી બંનેએ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધેલી. એ પછી રાજીવ ગાંધીની સરકાર આવી અને રાજીવ ગાંધીની સરકારમાં શંકર ચૌહાણ નાણામંત્રી હતા. જ્યારે 1989માં લોકસભા ચૂંટણી લડવાની વાત આવી તો નાણામંત્રી શંકર ચૌહાણે બિલકુલ ના પાડી દીધી હતી કે મારે લોકસભા નથી લડવી, અને કોંગ્રેસ પાર્ટીએ એમના પુત્ર અશોક ચૌહાણને ટિકિટ આપી હતી, પણ તે વખતે અશોક ચૌહાણ હારી ગયા હતા. તમને ખાલી યાદ અપાવી દઈએ કે આ એ અશોક ચૌહાણ છે કે એ વખતની ચૂંટણી હારી ગયા પછી મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા હતા, પણ હમણાં થોડાક સમય પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાયા અને ભાજપે એમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા. 1991ની અંદર જ્યારે PV નરસિંહ રાવની સરકાર આવી ત્યારે નાણામંત્રી હતા ડૉક્ટર મનમોહન સિંહ. મનમોહન સિંહને પાર્ટીએ 3 વખત એવું કીધેલું હતું કે તમે લોકસભાની ચૂંટણી લડો, 1996, 2004 અને 2009, પરંતુ ડૉક્ટર મનમોહન સિંહે બિલકુલ ના પાડી દીધી હતી કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. તેઓ રાજ્યસભાના સાંસદ હતા. 1999થી 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને એમાં બે નાણામંત્રી હતા, એક જસવંત સિન્હા જેઓ 3 વર્ષ રહ્યા અને યશવંત સિન્હા 2 વર્ષ નાણામંત્રી રહ્યા. જસવંતસિંહ 2004માં એમણે ચૂંટણી નહીં લડ્યા, એમણે ચૂંટણી લડવાની ના પાડી, પણ યશવંત સિન્હાને ભારતીય જનતા પાર્ટીએ હજારીબાગથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારેલા, પરંતુ 2009માં જ્યારે યશવંત સિન્હા ચૂંટણી લડ્યા તો એ ચૂંટણી તેઓ હારી ગયા હતા. એ પછી UPAનું જ્યારે બીજું શાસન આવ્યું ત્યારે બે નાણામંત્રી બનેલા. એમાં પ્રણવ મુખર્જી નાણામંત્રી હતા, પણ 2012માં તેઓ રાષ્ટ્રપતિ બની ગયા
અને એ પછી પી ચિદમ્બરમને નાણામંત્રી બનાવવામાં આવ્યા. 2014ની લોકસભાની ચૂંટણી આવી તો પી ચિદમ્બરમે લોકસભાની ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધેલી, કારણ કે 2012માં તેઓ સાંસદ હતા, પણ એમણે એ ટિકિટ એમના પુત્રને એટલે કે કાર્તિક ચિદમ્બરમને આપવામાં આવી હતી, પણ કાર્તિક ચિદમ્બરમ ચૂંટણી હારી ગયા હતા. 2014ની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં અરુણ જેટલી નાણામંત્રી બન્યા અને જાન્યુઆરી 2014માં નાણામંત્રી બન્યા અને લગભગ 5 વર્ષ સુધી રહ્યા, પણ જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2019 સુધી પિયુષ ગોયલ પણ નાણામંત્રી બન્યા હતા. પણ અરુણ જેટલી અને પિયુષ ગોયલ બંનેએ તે વખતે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી, લોકસભાની ચૂંટણી લડ્યા નહોતા. અને હમણાં 2019માં જ્યારે નિર્મલા સીતારમણ નાણામંત્રી બન્યા અને આ વખતે એમણે પણ ના પાડી દીધી છે કે હું ચૂંટણી લડવાની નથી. જોકે એમણે એવું કારણ આપ્યું કે એમની પાસે ફંડ નથી એટલે ચૂંટણી નથી લડતા. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જે નાણામંત્રીઓ હોય છે એ મોટે ભાગે લોકસભાની ચૂંટણી શું કામ નથી લડવા માંગતા, તો એમનું કહેવું એમ છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો લોકસભા લડવા માટે 2 વસ્તુની સૌથી વધારે જરૂરિયાત પડે. એક, તમારી પાસે પુષ્કળ પૂરતો પૈસો હોવો જોઈએ, એટલે તમારી પાસે મોટું ફંડ હોવું જોઈએ. અને બીજું કે નેતાઓ માટેના જે સમીકરણો હોય એ સમીકરણો પણ બંધ બેસતા હોવા જોઈએ. તો કોઈ પણ નેતા હોય એના માટે ચૂંટણી લડવી શક્ય બને અથવા એ ચૂંટણી લડે. પણ જો આ બેમાંથી એક વસ્તુનો પણ અભાવ હોય, એટલે કાં તો ફંડ ના હોય કે આ સમીકરણો બંધ બેસતા ના હોય, તો એ નેતાઓ માટે ચૂંટણી લડવી મુશ્કેલ બને છે. બીજું એક કારણ એ પણ હોઈ શકે કે કોઈ પણ નાણામંત્રીની પોસ્ટ પર જે વ્યક્તિ પહોંચ્યો હોય તો એ સ્વાભાવિક રીતના એ બહુ જ ભણેલા વ્યક્તિ હોય, લર્નેડ હોય, એમની પાસે જ્ઞાન હોય. તો એવા વ્યક્તિઓની એવી કદાચ મુશ્કેલી હોઈ શકે કે એમની પાસે બધી હોશિયારી હોય, એમનું નાણાં મંત્રાલય બધું જ ચલાવવાની આવડત હોય, પરંતુ ગ્રાઉન્ડ લેવલે લોકોની સાથે મળવાનું, લોકોના સાથે કામ કરવાના, લોકો સાથે ડીલ કરવાનું એવી આવડત એમની પાસે કદાચ ઓછી હોઈ શકે છે. બીજું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમે જ્યારે નાણામંત્રી હો ત્યારે તમારી પાસે લોકોની અપેક્ષા વધી જાય. દરેક લોકો એમ ઈચ્છે કે અમારો પગાર વધે, એવી સરકાર નાણામંત્રી કરે, અમને ટેક્સમાંથી રાહત આપે. બિઝનેસમેન હોય તો એમ વિચારે કે અમારા બિઝનેસની અંદર ટેક્સમાં ઘટાડો કરે. આવી ઘણી બધી અપેક્ષાઓ નાણામંત્રી પાસે હોય અને બધાની જ અપેક્ષાઓ નાણામંત્રી કોઈ બી હિસાબે ફૂલફિલ નહીં કરી શકે. હવે જો નાણામંત્રી મેદાનમાં ઉતરે તો એમને બહુ બધા લોકોની સાથે સંપર્ક કરવો પડે, ઘણા બધા લોકોની સાથે એમની રિલેશન થાય, સંબંધો થાય, કાર્યકરો સાથે પણ એમની મેળાપ થાય. તો એ પછી અપેક્ષા વધી જ જવાની કે બધા એમ માને કે અમે તમને ચૂંટણીમાં મદદ કરી તો તમારે નાણામંત્રી તરીકે આટલું કરવું પડે. તો આ બધાથી પણ દૂર રહેવા માટે કદાચ જે નાણામંત્રી હોય એ લોકસભાની ચૂંટણી લડતા નથી હોતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.